દાહોદમાં ગ્રામ પંચાયત સ્તરે ભૌગોલિક માહિતી પ્રણાલી આધારિત આયોજન માટે 3 દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ. યુક્તધારા પોર્ટલના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું. દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયત સ્તરે યુક્તધારા પોર્ટલના માધ્યમથી ભૌગોલિક માહિતી પ્રણાલી આધારિત આયોજન ને દેખરેખ વિષય પર 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસના પ્રકલ્પોમાં આધુનિક તકનીકનો સમન્વય સાધી વહીવટી પારદર્શિતા અને ચોકસાઈમાં વધારો કરવાનો છે. આ તાલીમ દ્વારા પાયાના સ્તરે વિકાસલક્ષી કાર્યોનું વૈજ્ઞાનિક ઢબે અમલીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં જિલ્લાના તમામ તકનીકી મદદનીશોએ સહભાગી થઈ તજજ્ઞો પાસેથી મહત્વનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. ગાંધીનગર સ્થિત રાજ્ય ગ્રામીણ વિકાસ સંસ્થાન તેમજ હૈદરાબાદની રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાનના નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને ટેકનિકલ પાસાઓથી અવગત કર્યા હતા. નિષ્ણાંતોએ યુક્તધારા પ્લેટફોર્મ દ્વારા ઉપગ્રહ ચિત્રો અને નકશાઓની મદદથી કેવી રીતે પંચાયતના અસ્કયામતોનું વ્યવસ્થાપન અને નવા કામોનું આયોજન કરી શકાય તે અંગે પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં જળ સંરક્ષણ, વનીકરણ અને જમીન વિકાસ જેવા મહત્વના કામોના અસરકારક નિરીક્ષણ માટે આ તાલીમ અત્યંત ફળદાયી સાબિત થશે. તકનીકી મદદનીશો હવે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને ડેટા એકત્રીકરણ અને વિશ્લેષણ વધુ સચોટ રીતે કરી શકશે. આ નવતર પહેલથી આગામી સમયમાં ગ્રામ પંચાયતોના આયોજનમાં ગુણાત્મક સુધારો આવશે અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગતિશીલતા સાથે વધુ વિશ્વસનીયતા સ્થાપિત થશે.